હું નહીં જાઉં આ ઘરમાંથી, ક્યારેય નહીં જાઉં. તું તો હું મમ્મી, તારો બાપ પણ આવશે શું ને. છે આ બધું? શું છે આ બધું? તમને લોકોને એટલો વિચાર નથી આવતો કે આ આપણા ઘરની વહુ નહીં દીકરી છે, અને આવો જુલમ કરો છો તમે. જુલમ શેનો? જે પણ કરી રહ્યા છે ને એ બધું બરાબર કરી રહ્યા છે. મમ્મી, શું કહ્યું ને બરાબર કરી રહ્યા છો કે તું તમે? આ ઘરમાં જતી રહે એમ કીધું ને. જા. બસ કીધું ને, બસ હવે. એમાં આનો શું વાંક છે? આના કારણે થઈને મારી દીકરીને ના પાડી દીધી લગ્ન કરવાની દેવાંગે. તો એમાં આનો વાંક? હા, કેમ કે એનો જૂનો પ્રેમી છે એટલા માટે થઈને મારી દીકરી સાથે લગ્ન કરવાની ના પાડી એને. મમ્મી, એ એનો લગ્ન પહેલાની ભૂતકાળ વાત છે, હતી. એનો ભૂતકાળ છે. આજે લગ્ન કરવાની વાત કરે છે એ બધું ખોટું. રસ્તામાં મને મળ્યો હતો ને કહેતો હતો કે તારી ભાભીને લગ્ન મારી સાથે કરાવી દે. હા, તો એમાં ખોટું શું છે? ખોટું શું છે? તે મને વાત કરી હતી ને, દેવાંગનો ફોન આવ્યો તો મને, અને હું દેવાંગને મારી સાથે જ લઈ આવ્યો છું. દેવાંગ! હા, દેવાંગ, મેં જાણ કરી હતી અંકલને, અને ખ્યાલ હતો જ કે દામિની સાથે વાત કર્યા પછી દામિની ચૂપ બેસશે ને, અને ઘરે આપીને આવો ઓબાળો કરશે. બસ બહુ થઈ ગયું તારું. તને કહ્યું હતું ને મેં, શા માટે ના પાડી દે, કરી લેવાય ને લગ્ન. કહ્યું તું તને મેં. મને નહોતી ખબર કે મારા ના પાડ્યા પછી તારા ઘરમાં તારી નણંદ આટલી બધી ઉચાપત મચાવશે, તને આવી રીતે હેરાન કરશે. દેવાંગ, કોઈ પણ કરે, તું મારો ભૂતકાળ હતો. તને કહ્યું તું કે તું તારા ભવિષ્યમાં આગળ વધ. તું શા માટે આવું કરી રહ્યો છે? જો ને આ બેટા, એ તારો ભૂતકાળ હતો. જે બનવાનું હતું એ બની ગયું. મારો દીકરો જે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો, અને હવે આ તારું ભવિષ્ય છે. હું તો કહું છું, તું તારું ભવિષ્ય સુધારી લે. એટલે શું કહેવા માંગો છો એ વાત કરીને ને? એ જ જે તું સમજે છે. સમજ ના પડી. હું એવું ઈચ્છું છું કે નેહાને દેવાંગ જેવો છોકરો મળતો હોય ને તો એ લોકો ભલે લગ્ન કરી લે. શું બકવાસ કરો છો તમે? પપ્પાનો દીકરો મને જોવા આવ્યો હતો અને એની સાથે તમે તમારા વહુના લગ્ન કરાવવાની વાત કરો છો. તમારી દીકરી નથી, વહુ છે. મને ખબર છે દામિની બેટા, પણ એનો ભૂતકાળમાં એ લોકો એકબીજાને મળતા હતા, એકબીજાને ઓળખતા હતા. તો તારું તો બેટા ગોઠવાઈ જશે. કોઈ બીજો છોકરો તારા નસીબમાં હશે, પણ તું એ સહન કરી શકીશ? તને જે છોકરો જોવા આવે છે એ કોઈની સાથે એને પ્રેમ થઈ ગયો છે, આ વસ્તુ તું સહન કરી શકીશ? પપ્પા, પણ મને તો પૂછો એક વખત. તને શાંતિ થઈ ગઈ ને? મમ્મી, તને મારી દીકરીની જિંદગી બગાડીને શાંતિ થઈ ગઈ ને? ના મમ્મી. એક તમારા દીકરાને ભરખી ગઈ અને હવે મારી દીકરીની ખુશીને પણ ભરખી જવા માંગે છે. બસ તું શાંતિ લઈશ. પેલા એક વખત એને સાંભળીશ. હા, મને તો પૂછો પપ્પા એક વખત કે હું શું કરવા માંગુ છું. બોલ. મારે નથી કરવા લગ્ન. હું જેમ જીવું છું બરાબર છે. ઠીક છે. દેવાંગ, તારે મારી સાથે લગ્ન ના કરવા હોય તો પણ કંઈ વાંધો નહીં, હું તને ફોર્સ નહીં કરું. પણ આ જેવી જિંદગી તું આ ઘરમાં જીવી રહી છે એવી જિંદગી તો હું તને ક્યારેય જીવવા નહીં દઉં. હા જે દેવાંગ. કંઈ છે એ કરવા માટે તૈયાર છું. અને અંકલ માફ કરજો, આ ઘરના તમે વડીલ છો, પણ વડીલ તરીકે મને નથી લાગતું કે આ ઘરમાં તમારી બે પાંચાની પણ કોઈ કિંમત કરી હોય. તમે વિચાર કરો ને, તમારી સામે આ બધું થઈ રહ્યું છે, તમે નહીં હો ત્યારે શું થતું હશે આ ઘરમાં? બસ દેવાંગ, બહુ થઈ ગયું. અમારા ઘરમાં જે થાય, મારા સાસુ મારી સાથે મારે જોડે કે મને મારી નાખે, એમને જે કરવું હોય ને મારી સાથે એ કરશે. તને આ વાતમાં બોલવાનો કોઈ અધિકાર નથી. નેહા, નહીં પપ્પા, મારી વાત સાંભળો. નથી સાંભળવું પપ્પા. અરે પણ મારી નાખશો ને, મારશો ને, શું કરી નાખશો? તમે ભલે મને બહુ નહીં માનતા હોય, તમે ભલે મને ભાભી
માનો ના માનો પણ તમે મારા બહેન છો, તમે મારો પરિવાર છો. તમારે મને મારવું હોય તો મારજો, જેટલો જુલમ કરવો હોય ને એટલો કરજો. હું ક્યારેય કંઈ નહીં કહીશ. જોયું? સાંભળ્યું? તમે આટલો જુલમ કરો છો છતાં હા, આ છોકરી, હા, આપણા ઘરની વહુ કેટલું તમને ઇજ્જત આપે છે, તો તમે ક્યારેક તો એના વિશે વિચાર કરો કે હજી એની ઉંમર નાની છે અને આ ઉંમરમાં એ વિધવા થાય એ સારું લાગશે? જેને જે કરવું હોય ને કર, જેને જેની સાથે લગ્ન કરવા હોય ને એ કરી. એક મિનિટ યાદ રાખજો, મારા લગ્ન નેહાની સાથે થાય કે ના થાય તો 2 નંબરની વાત છે, પણ તમે લોકોએ જે કંઈ પણ કર્યું છે એના વિરુદ્ધ જો પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ ગવાહી આપશે ને તો તમે લોકો જેલના સળિયાની પાછળ ધકેલાઈ જશો. અને આ વાત અને તમારા પિતાશ્રીએ જ કરી છે. એમણે કહ્યું છે કે જો તમે લોકો સીધી રીતે નહીં માનો ને તો હવે એ ખુદ પોલીસ સ્ટેશનમાં જશે. માટે વિચાર કરવાનો તમારે રહ્યો કે આને તમારી દીકરી તરીકે અપનાવું છું કે પછી આ ઘરની બહુ. તમારા ઘરના મામલામાં મારે કંઈ બોલવાની જરૂર નથી, પણ હવેના તમારા દરેક એક્શન તમારા માટે ગંભીર પરિણામ લાવી શકશે. દેવાલ બેટા, લગ્નની તૈયારી કરો અને એ પણ નેહાની. મમ્મી, નેહા બેટા, ખરો શું વિચાર છે એ તું મને જણાવીશ? કંઈ નહીં પપ્પા, મારે જે કહેવું હતું મેં કહી દીધું.